નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ ચેનલ। હું છું નરેશ ઠાકોર। ફરી એકવાર મુખ્ય સમાચાર આજ। વાવ થરાદમાં ડીઝલની અછતથી ખેડૂતો પર સંકટ, ડોલા ખાગડાની સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। ઉત્તર ગુજરાતના વાવ થરાદ વિસ્તારમાં વાવણીની સિઝન દરમિયાન ડીઝલની અછત સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ મુદ્દે ખેડૂત નેતા ડોલાભાઈ ખાગડાએ સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠાવી છે। પેટ્રોલ પંપ પર બેરલમાં ડીઝલ ન મળતા ખેતીકાર્ય પ્રભાવિત બન્યું છે। ડોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે ડીઝલના અભાવે ટ્રેક્ટર, ચાફ કટર સહિત ખેતી માટે જરૂરી મશીનો બંધ પડી રહ્યા છે, જેના કારણે વાવણીની કામગીરી ધીમી પડી રહી છે અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે એક તરફ ખેડૂતો મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીના વધતા ખર્ચનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડીઝલની અછત નવી મુશ્કેલી ઊભી કરી રહી છે। સમયસર ડીઝલ ન મળવાથી ખેતીનું આયોજન ખોરવાઈ રહ્યું છે। ખેડૂત નેતા ડોલાભાઈ ખાગડાએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે। તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વાવણી અને ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી શકે છે। આ અંગે પેટ્રોલ પંપ સંચાલકોએ જણાવ્યું હતું કે હાલ તેમને મર્યાદિત જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે અને તે મુજબ જ વિતરણ કરવામાં આવે છે। લોકોમાં ભયનું વાતાવરણ સર્જાતા એકસાથે વધુ પ્રમાણમાં ડીઝલ ખરીદવા ઉમટી પડતા તાત્કાલિક અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે। જથ્થો મળતા જ નિયમિત વિતરણ ફરી શરૂ કરવામાં આવશે। અહેવાલ પ્રધાનજી ઠાકોર ધરણીધર।